વેલ મેમ, આમાં છે ને ઘણું બધું મેન્યુપ્યુલેશન આપણે કશે ને કશે દેખાતું હોય છે. ગેમ ઓફ સ્કિલ અને ગેમ ઓફ ચાન્સ, આ બે ડેફિનેશનમાં બધી ગેમ્સ જે છે તે બાયફર્ગેટેડ છે. ઇવન આપણે અગર વાત કરીએ તો વરુણ ગંબર વર્સિસ યુનિયન વાળા કેસમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ડ્રીમ 11 માટે એવું બિલકુલથી કહ્યું હતું કે આ જે ગેમ છે ઇટ ઇઝ નોન ટુ બી ગેમ ઓફ સ્કિલ. સો પ્રેક્ટિકલી કશે ને કશે આપણે એવું માની શકીએ છીએ કે બિફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમ્બલિંગ એક્ટ, આ બધી જે ગેમ હતી તેને એક અલગ રસ્તાથી ગેમ ઓફ સ્કિલ તરીકે બતાવીને લોકોને પ્રોત્સાહન કરવામાં આવતા હતા અને લોકોને એ ગેમ તરફ એન્ચાન્ટ કરવામાં આવતા હતા. ધીરે ધીરે એ લોકો જેવું એ ગેમની અંદર ઇન્વેસ્ટ કરે છે પોતાનો ટાઈમ અને રિયલ ટાઈમ મની, એટલે કશે ને કશે પછી તેઓ ફર્ધર વિક્ટિમાઇઝ થાય છે. એમને નાના નાના અમાઉન્ટ જીતાડવામાં આવે છે ઇન્ટેન્શનલી, સો દેટ એ લોકો આ ગેમથી દૂર નહીં થાય. અને કદાચ આ ગેમથી દૂર થઈ જાય તો જેમ તમે હમણાં મને કીધું તેમ ધેર આર અધર ગેમ્સ કે જે તમારા લૂપમાં રેડી જ હોય છે. બીકોઝ ઘણી બધી ફેરી આ બધી ગેમ્સમાં જોઈનિંગ ફ્રી હોય છે, બટ ઇન્ટરનેટનો એક રૂલ છે કે અહીંયા તમને કઈ પણ વસ્તુ ફ્રી નથી મળતી. અગર તમને કઈ વસ્તુ ફ્રી મળે છે તો તમે છો એના પ્રોડક્ટ. સો ફ્રેન્કલી કશે ને કશે એકચ્યુઅલી તમે પ્રોડક્ટ છો અને તમે જ એક વિક્ટિમ છો, જે ઇવન આપણા ઓનલાઈન ગેમ્બલિંગ એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જે પણ પ્લેયર છે દે આર વિક્ટિમ. અને એક ફેરી તમે આ ચક્રવ્યૂહમાં જ્યારે ફસાવો છો એટલે એક તરફથી તો તમે વધુ ને વધુ એમાં ઇન્વેસ્ટ કરશો અને બીજી તરફથી આ ગેમના જે પણ ડેવલપર્સ હોય છે તે તમારી કન્સેન્ટથી તમારો જે ડેટા છે તે એક્સેસ કરે છે, એ ડેટાને મેન્યુપ્યુલેટ કરે છે અને તમારી સર્ફિંગ હેબિટ્સથી બીજી બધી ગેમની એડવર્ટાઇઝમેન્ટ અને પોપઅપ્સ તમને આપે છે, જેનાથી તમે આની સાથે સાથે બીજા રસ્તા પર પણ ચાલી જાઓ છો. સો ઓલ ધીસ ઇઝ અ પ્રોપોગેન્ડા અને તમને કશે ને કશે મેન્યુપ્યુલેટ કરીને વિક્ટિમાઇઝ કરવાનો ખેલ છે મેમ. જી બિલકુલ. ધ્રુવેશજી, પ્રશ્ન